મિર્ચી મોર્નિંગ. રોજ સવારે રાહ જોતા કેટલાય લોકોને હું જોઉં છું. રોજ સવારે કેટલાય લોકો રાહ જોતા ઉભા હોય છે. કોઈ બસ સ્ટોપ પર બસની રાહ જોતું હોય, કોઈ ચાર રસ્તા પર કંપનીની બસની રાહ જોતું હોય કે સ્કૂલ બસના વેઇટ કરતા હોય, કોઈ દૂધની ડેરીની બહાર રાહ જોઈને ઉભો હોય કે એમનો નંબર ક્યારે આવશે ને ક્યારે દૂધનું પાઉચ ખરીદીને ઘરે જશે ને ચા પીશે. અને કોઈ વળી મોર્નિંગ વોક કરવા માટે એમના મોર્નિંગ વોકના પાર્ટનર ક્યારે આવશે એની રાહ જોતા હોય. એક ટાઈમ ફિક્સ કરેલો હોય કે આ ટાઈમે આપણે મોર્નિંગ વોક કરવા જઈશું, એટલે ત્યાં મળતા હોય રોજ. અને કદાચ થોડું મોડું થાય તો પાર્ટનરની રાહ જોતા હોય કે ક્યારે આવશે. હવે આ રાહ જોવાની ક્રિયામાં સૌથી કોમન ફેક્ટર છે ફાંફા મારવાના. આમ તેમ જોયા કરવાનું, ક્યારે આવશે, કબ આએંગે કબ આએંગે. એક ટાઈમ હતો જ્યારે આ રાહ જોવાની જગ્યા બહુ બધી વધારે હતી. જીવનમાં ઘણી બધી જગ્યાએ રાહ જોવી પડતી, હવે ઓછું થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, સિનેમા હોલ. તમે પિક્ચર જોવા ગયા હો, સિનેમા હોલની ટિકિટ વિન્ડો. પહેલા તો સાહેબ પિક્ચર જોવા જવું ને એક ઘટના હતી. સવારે તમે નક્કી કર્યું હોય કે સાંજે 6 થી 9 નો શો છે, તો એમાં આપણે રૂપાલી પર મળશું. અને કે ફોન ના હોય, મોબાઈલ ફોન ના હોય કે તમે 10 વાર ફોન કરો, ક્યાં પહોંચ્યો, કેટલી વાર. 5:30 વાગ્યાથી વોટ્સએપ શરૂ થઈ ગયા, હું અહીંયા પહોંચ્યો, હું ત્યાં પહોંચ્યો. એવું બધું ના હોય. સવારે એકવાર વાત કરેલી હોય કે સાંજે આપણે 6 થી 9 માં મળશું, એટલે વાત ઉપર વિશ્વાસ મૂકીને પહોંચી જવાનું. જગ્યા ફિક્સ કરેલી હોય કે નટરાજમાં નીચે ડેરી ડેનના કાઉન્ટર ઉપર મળીશું, આઈસ્ક્રીમ કાઉન્ટર પર, કે પછી સીધા ટિકિટ બારીએ મળીએ. અને ત્યાં લાંબી લાઈન હોય, એટલે એમાં રાહ જોવાની. ઓહો, ધક્કા મુક્કી થાય. એક આખો જુદો જ ચામ હોય પિક્ચર જોવાનો. અને એવી જ વસ્તુ રેલવેમાં રિઝર્વેશનમાં થતી. એમાં ટિકિટ વિન્ડો પર એટલી લાંબી લાઈનો. હવે બધું ફિંગર ટીપ ઉપર, આંગળીના ટેરવે મોબાઈલમાં બુક થઈ જાય સાહેબ. ટ્રેનની ટિકિટ, પિક્ચરની ટિકિટ, મલ્ટીપ્લેક્સની ટિકિટ વિન્ડો પર. હવે તો કેવું છે, 3જો નંબર જ હોય ને તમારો લાઈનમાં, તોય તમે અધીરા થઈ જાઓ કે આપણો નંબર ક્યારે આવશે. અરે ભાઈ 3જો જ છું, હમણાં 2 મિનિટમાં આવી જશે. પછી છે ને રાહ જોવાની એક બીજી મજા. તમે બહારગામથી અમદાવાદ પાછા ફરો ને ત્યારે આવે. તમે ટ્રેનમાં બેઠા હો અને આમ તમને ખબર હોય કે હમણાં કલાકમાં અમદાવાદ આવશે, અને એ અંદરથી જે મજા હોય ને, ઇવન પ્લેનમાં હમણાં 10 મિનિટમાં અમદાવાદ ક્યારે ટચ થશે, એ રાહ જોવાની એક મજા છે. તો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે શું તમને રાહ જોતા આવડે ખરું? કારણ કે મને તો એવું લાગે છે કે હવે રાહ જોવાની ટ્રેનિંગ આપવી પડશે. મોટાભાગના લોકોથી રાહ જ નથી જોવાતી. એ પછી પ્લેટફોર્મ પર હોય, એરપોર્ટના લાઉન્જમાં હોય, બસની રાહ જોતા હોય, કે જિંદગીમાં કોઈ વસ્તુ કરી હોય એના રિઝલ્ટની રાહ જોતા હોય. મને એવું લાગે છે કે જો રાહ જોવાની ટ્રેનિંગ પ્રોપર મળે ને, તો લાઈફમાં ક્યારે કોઈને ડિપ્રેશન આવે જ નહીં. કોઈ માંદગી હોય, આ માંદગી ક્યારે પૂરી થશે એની રાહ જોતા હોય. કોઈએ કંઈક ખૂબ પરિશ્રમ કર્યો અને પછી એમાં સફળતા ક્યારે મળશે એની રાહ જોતા હોય. અથવા તો લાઈફમાં કંઈક અટકીને પડ્યું હોય અને પૂરું થતું જ ના હોય, એ અટકેલી વસ્તુ ક્યારે પચશે એની રાહ જોતા હોય. જો આ રાહ જોવાની ટ્રેનિંગ બરાબર મળે તો ના કોઈ સુસાઇડ કરે, ના કોઈને ડિપ્રેશન આવે. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.